આગળની રીલમાં આપણે જોયું તો કે આઈબ્રો થ્રેડિંગ કઈ રીતે કરવું. તો આજે આપણે જોઈશું કે આઈબ્રો કઈ રીતે બનાવવો. આઈબ્રોમાં પહેલા તો સૌથી પહેલા તો પાવડર લગાવવો. પાવડર લગાવ્યા પછી આ આઈબ્રો અહીંથી તે આવી રીતના અહીંથી સીધું કટિંગ કરવાનું. અહીંથી નીચે ક્રોસ નથી જવાનું. ક્રોસ જાવી તો આઈબ્રો નીચેની સાઈડ થઈ જાય. જેટલું અહીંયા વાળ હોય ને એ પ્રમાણે જ અહીંયા કટિંગ કરવાનું છે. આવી રીતના સીધું કટિંગ કરવાનું છે, ત્રાંસું નથી કરવાનું. પકડો, પકડાવો ને એટલે આ ટાઈટ પકડાવવાનું. જો લૂઝ રહે તો ચીપટી આવશે, એટલે આપણે કસ્ટમરને કહેવાનું કે થોડુંક ટાઈટ પકડે. હવે આપણે આઈબ્રો કરશું જેવી રીતના મેં થ્રેડિંગ તમને આવી રીતના થ્રેડિંગ આગળની રીલમાં જોયું હતું ને આપણે શીખ્યા હતા એવી જ રીતના આપણે આ દોરી ચલાવવાની છે આઈબ્રોમાં. જો આવી રીતના આઈબ્રોમાં હવે આપણે અહીંયા વાળ રહી ગયા હોય તો ક્લાયન્ટને કહેવાનું અહીંથી પકડો. જો આવી રીતના સ્કીન પકડશે ને એટલે અહીંથી વાળ અંદર હોય ને એ આપણે આવી રીતના લઈ શકીએ. આવી રીતના સીધી દોરી થાય ને એવી રીતના તે દોરી ચલાવવાની છે. છોડી દો. હવે આપણે ઉપરની સાઈડ લઈશું. અહીંયા આવી રીતના ક્રોસ દોરી ચલાવવાની છે. નીચેથી આ સાઈડ, ઉપરથી આમ. જો આઈબ્રો બની ગયો એક. આપણે પોઈન્ટ વાળો આઈબ્રો કર્યો છે. પોઈન્ટ વાળો ન જોતો હોય તો અહીંથી ઉપરથી આ પોઈન્ટ ઉપરથી 2-3 વાળ લઈ લેવાના, એટલે રાઉન્ડ આઈબ્રો થઈ જાય. આપણો પોઈન્ટ વાળો આઈબ્રો બની ગયો. જેવો આ રીતે કર્યો છે ને એ બાજુ એવી જ રીતના પ્રોપર કરવાનું. પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ આઈબ્રો જેટલો કટિંગ કર્યો છે ને એટલો જ આ સાઈડ કરવાનો, નહીતર ઉપર નીચે આઈબ્રો થઈ જશે. તો આપણે એ સાઈડ કર્યો તો એવી જ રીતના આ સાઈડ પણ આઈબ્રો કટિંગ કરશું. છોડી દો. જો આપણી આઈબ્રો બનીને તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતના બે સાઈડની એક સરખી આઈબ્રો કરવાની છે. તો તમને થ્રેડિંગ શીખવાડ્યું તો એવી રીતના કપાળમાં દોરી ચલાવવાની છે. તો આવી રીતના તમે દોરીની ટ્રાય મારશો, તમને આઈબ્રો આવડી જશે. પછી આપણે આગળની રીલમાં જોવું ટિન્ટ આઈબ્રો કેવી રીતને કરશું.